જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આજે આપણે છે ને, જો કોને કોને ખબર છે એ મને કમેન્ટ બોક્સમાં સૌથી પહેલાં તો જણાવશો. તો અહીં છે ને આપણે સોંઠની બુકની આપણે ઠાકોરજી માટે બનાવવાની છે, જે જન્માષ્ટમી એટલે બડા ઉત્સવ પર ખાસ આવતી હોય છે, વિશેષ રૂપથી આવે છે, પંજરી જેમ આવે છે એવી રીતે જ. તો છે લોયું ગરમ કરેલું છે અને લોયામાં અડધી ચમચી ઘી પધરાવ્યું અને 1 ચમચી એમાં સૂંઠનો પાવડર છે એ પધરાવ્યો. અને આ હિંગ છે, હિંગ અડધી ચમચી ઉપયોગ કરવાનો. અડધી ચમચી ઘી, 1 ચમચી સૂંઠ અને અડધી ચમચી હિંગ. તો લોયું જો ગરમ હોય ને તો એમાં ને એમાં આ સરખું શેકાઈ જાય, એટલે આપણે ગેસ પર મૂકવાની જરૂર જ નથી, કારણ કે આ છે ને સામગ્રી બહુ ઓછા પ્રમાણમાં જ કરવાની હોય. પંજરી આપણે વધારે પ્રમાણમાં કરીએ છીએ પ્રભુને, પણ આ સૂંઠની ભૂકની જો છે ને એ બહુ શાયદ ઓછા લોકોને જ ખબર હોય. તો આ સુંદર થઈ જાય ને પછી એમાં શું કરીએ આપણે, આ છે ને સેંધા નમક છે એટલે સિંધાલું, આ સ્વાદ મુજબ, એટલે આપણે કહું તો 1/4 ચમચી ચામાં પધરાવવાનું અને એને સરખી રીતે આમ જો મિક્સ કરી લેવાનું. તો આ સૂંઠની ભૂકની સિદ્ધ થઈ ગઈ છે. આપણે આ બડા ઉત્સવ પર એટલે આ જન્માષ્ટમી પર ખાસ પ્રભુને આવે છે સામગ્રી. તો જો આપ આ સામગ્રી સિદ્ધ કરતા હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરશો. અને હા, પંજરીની સામગ્રી હું આપ સાથે આવતા વિડીયોમાં શેર કરીશ. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને એમાં 2 થી 3 ટીપા લીંબુનો રસ એ બી પધરાવવાનો છે. એ બધું મિક્સ થઈ જાય ને સરખું. જો આપણે સૂંઠને ગેસ ઉપર રાખીને શેકવું હોય તો બી ચાલે, પણ જો લોયું ગરમ હોય ને તો સૂંઠને ઉપર ગેસ ઉપર રાખીને શેકવાની જરૂરત નથી. પણ એ ધ્યાન રાખવાનું કે સિંધાલું જ્યારે પધરાવીએ, સેંધા નમક, ત્યારે ગેસ બંધ જ હોવું જોઈએ અને મિશ્રણ ઠંડુ થઈ જવું જોઈએ. એટલે જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે નહીં પધરાવવાનું, એ ધ્યાન રાખવાનું, નહીં તો સિંધાડું છે ને તરત જ ઓગળવા મળશે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.